આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વેસ્ટર્ન ઇન્ડિયા એક્ઝિમ એવોર્ડ્સ 2024 રિકોગ્નાઇઝિંગ એક્સલન્સ એક્સપર્ટ્સ અને ઇમ્પોર્ટ 7મી જાન્યુઆરી યોજાશે. 1987માં સ્થાપિત એક્ઝિમ ક્લબ એ પશ્ચિમ ભારતના નિકાસકારો અને આયાતકારો માટેની અગ્રણી સંસ્થા છે. વડોદરામાં તેની શરૂઆત આ સંસ્થાના નિકાસ અને આયાતના સમુદાયના વિકાસ અને જ્ઞાન વિનિમય પ્રતિબદ્ધ છે. વર્ષોથી એક્ઝિમ ક્લબ એ નેટવર્કિંગ, ઇન્વેસ્ટ, સેમિનાર અને વર્કશોપ દ્વારા વૈશ્વિક વેપાર પર મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું છે. પ્રતિષ્ઠિત વેસ્ટર્ન ઇન્ડિયન એક્ઝિમ એવોર્ડ્સ 2024 સિઝન 4 7મી જાન્યુઆરી નારાયણી હાઇટ્સ અમદાવાદ ખાતે યોજાશે. આ પ્રસંગે જે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગોવાના નિકાસકારો અને આયાતકારો ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવામાં આવશે. તેમની સિદ્ધિઓ પણ બિરદાવવામાં આવશે. એક્ઝિમ ક્લબ વડોદરા પ્રમુખ ગુરુશરણ બ્રહ્મભટ્ટ આ તકે એક્ઝિમ ક્લબના સભ્યો અને બરોડાની પ્રિન્ટ મીડિયા પત્રકાર મિત્રો તેમજ વિવિધ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે મારા મિત્રોને અહીં આમંત્રિત કર્યા છે જેથી એક્ઝિમ ક્લબ દ્વારા આયોજિત એક પ્રતિષ્ઠિત ઇવેન્ટની જાણકારી આપીએ છીએ. અમે એક્ઝિમ ક્લબ તરીકે વેસ્ટર્ન ઇન્ડિયા એક્ઝિમ એવોર્ડ્સ 2024નું આયોજન 7મી જાન્યુઆરી 2025ના રોજ હોટલ નારાયણી અમદાવાદ ખાતે કરી રહ્યા છીએ. આ એવોર્ડ ફંક્શન અમદાવાદમાં રાખવાનું કારણ એક જ છે કે અમારો વ્યાપ એક્ઝિમ ક્લબનો વધે એટલા માટે સેક્ટર્સ વાઇઝ અમે ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતને ધ્યાનમાં રાખી અને આ 5 સ્ટેટનું એક સાથે ઓર્ગેનાઇઝ કરેલો આ એવોર્ડ ફંક્શન છે. આ કાર્યક્રમમાં 27 અલગ અલગ કેટેગરીઝ માટે એવોર્ડ્સ આપવામાં આવશે. આ એવોર્ડ્સ તમામ વ્યાપારી ગૃહો માટે ખુલ્લો છે જે સીધા અથવા આડકતરી રીતે નિકાસ, આયાત, વ્યવસાય સાથે જોડાયેલા છે. અમારી પાસે વિવિધ કેટેગરીઝમાં જેમ કે મોટા અને નાના કદના ઉત્પાદકો, આયાતકારો, મોટા અને નાના સ્ટાર એક્સપોર્ટ ટ્રેડિંગ હાઉસીસ તથા બધા જ જે વિદેશમાં સેવાઓ અથવા પુરવઠા કરતા હોય તે લોકોની માટેની અમે સેવાઓ આપી રહ્યા છીએ. એક્ઝિમ ક્લબ એ 30 વર્ષ જૂનું ઓર્ગેનાઇઝેશન છે અને સરકારના કાયદા હેઠળ નોંધાયેલું ટ્રસ્ટ છે અને જે નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે. અમારા સભ્ય અને લોકોને નિકાસ અને આયાત ક્ષેત્રે સેવાઓ પૂરી પાડીએ છીએ. અમારી સંસ્થા ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય, કેન્દ્રીય અને રાજ્ય જીએસટી ઓથોરિટી, વિદેશી વેપારના મહાનિર્દેશક, આઈસીડી, કોન્કર, પોર્ટ્સ, કસ્ટમ, ડીઆઈસી અને અન્ય સરકારી સંસ્થાઓ સાથે મળીને કામ કરીએ છીએ. અમે નિકાસ આયાત સંબંધિત પ્રવૃત્તિઓની સરળ કામગીરી માટે ઉદ્યોગને સહકાર આપીએ છીએ અને ભારતના મેક ઇન ઇન્ડિયા સપનાને સાકાર કરી વિદેશી આવકમાં વધારો કરવા માટે અમે પ્રયત્નશીલ છે. અમે એક્ઝિમ ક્લબ એ દરેક એક્સપોર્ટર ઇમ્પોર્ટરને સારી એવી જાણકારીઓ જીએસટી અંગેની, ફોરેન ટ્રેડ પ્રોસિજર્સ એન્ડ પોલિસી માટેની, એના માટેના જુદા જુદા વેબિનાર, સેમિનારનું આયોજન કરીએ છીએ જેથી અમારા એક્સપોર્ટર ઇમ્પોર્ટરના મેમ્બર્સ જે છે એક્સપોર્ટર ઇમ્પોર્ટર તે બધાને અમે અપડેટ રાખી શકીએ અને અમે ઇન્ટરેક્શન પણ 1-to-1 હાયર ઓથોરિટીઝ સાથેના જેમ કે ફોરેન ટ્રેડ ડીજીએફટીના એડિશનલ જોઈન્ટ ડીજીએફટીના સાથે વેપારીઓનું ઇન્ટરેક્શન બી કરાવીએ છીએ કે જેથી તેમના પ્રશ્નોનો ઉકેલ તાત્કાલિક એટ ધ સ્પોટ થઈ શકે એના માટેને અમે કરીએ છીએ. તો અમે તમારી સાથે તમે જે આવ્યા છે તે બદલ આપ સૌનો આભાર માનીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે અમારી આ ઇવેન્ટની સારી રીતે પ્રેસમાં રજૂઆત થાય એવી આશા સાથે વિરમું છું. થેન્ક યુ. એક્ઝિમ ક્લબ વડોદરા જે અમારું ફેડરેશન છે ઇમ્પોર્ટર્સ એક્સપોર્ટર્સમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. અને આજે આ પત્રકાર પરિષદ ખાસ એટલા માટે યોજવામાં આવી કે અમારા 30 વર્ષના એક્ઝિમ ક્લબના ઇતિહાસમાં વેસ્ટર્ન ઇન્ડિયા એક્ઝિમ એવોર્ડ્સ અમે પહેલીવાર 4th એડિશન આ અમદાવાદ ખાતે નારાયણી હોટલમાં મંગળવાર 7મી તારીખે યોજવાના છીએ. અને આખા પશ્ચિમ ભારતના એટલે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, રાજસ્થાનના ઇમ્પોર્ટર્સ અને એક્સપોર્ટર્સ છે એમની કુલ 27 કેટેગરીમાં અમે એવોર્ડ્સ રાખ્યા છે અને એમાં નોમિનેશન મંગાવી જ્યુરી દ્વારા સિલેક્ટ થઈ અને આ ઇવેન્ટ અમે પાર પાડશું. આ ઇવેન્ટની ખાસ ખૂબી એ છે કે મુખ્ય વક્તા તરીકે પરમ પૂજ્ય સ્વામીજી જ્ઞાનવત્સલદાસજી BAPSમાંથી આવવાના છે.
તેજલબેન અમીન નવરચના યુનિવર્સિટીમાંથી આવવાના છે અને નીતિ આયોગના ડાયરેક્ટર છે ડૉક્ટર દાસ એ પણ આવવાના છે. અને સાથે સાથે જે પણ વિજેતાઓ છે એ લોકોને ઇમ્પોર્ટર્સ અને એક્સપોર્ટર્સનું ખાસ પેલું કરવામાં આવ્યું છે. અને હું આશા રાખું કે આપ પૂરતી પ્રસિદ્ધિ આપશો અને એક્ઝિમને રિલેટેડ કોઈ પણ વસ્તુ હોય તો એ અમે ગવર્મેન્ટ સાથે લાયઝન કરી અને એને પૂરું પાડીએ છીએ. આભાર. મારું નામ સંજય માકડ, એક્ઝિમ ક્લબ્સના ભૂતપૂર્વ પ્રમુખ અને આ એવોર્ડ કમિટીના ચેરમેન.